નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડમાં અવારનવાર બસમાં ચડવા સમયે ભીડનો લાભ લઈ ચોરો અને તસ્કરો મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઈ જાય છે. ત્યારે હારીજના એક વેપારીનો 16,000ની કિંમતનો મોબાઈલ અને સમીના બાસ્પાના એક યુવકનો 27,000નો મોબાઈલ બસમાં ચડતા સમયે ભીડનો લાભ લઈ ચોર ચોરી કરી અને રફુચક્કર થઈ ગયો હતો. બંને શખ્સોએ મોબાઈલ ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસના નવા સ્ટેન્ડમાં હારીજના વેપારી હીરાલાલ પ્રજાપતિ પાટણથી શંખેશ્વર જતી એક બસમાં હારીજ જવા નીકળ્યા હતા અને પ્લેટફોર્મ પર પડેલી બસમાં ચડવા જતા કોઈ તસ્કરે તેમના પેન્ટના ખિસ્સામાંથી ₹16,000ની કિંમતનો મોબાઈલ ચોરી કરી લીધો હતો, જે અંગે તેમણે ફરિયાદ પોલીસ સ્ટેશનની અંદર નોંધાવી હતી. આ ઉપરાંત પાટણના નવા બસ સ્ટેન્ડમાં હિતેશભાઈ પ્રજાપતિ રહે બાસ્પા, તાલુકો સમીવાડા, પાટણમાં એક લગ્ન પ્રસંગથી પરત બાસ્પા ગામે જવા બસમાં ચડી રહ્યા હતા. ત્યારે ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરું તેમજ ચોર ₹27,000ની કિંમતનો મોબાઈલ કોઈ ચોરી કરી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આચરી હતી. પાટણ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત રમતગમત સંકુલ ખાતે બાસ્કેટબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ખેલાડીઓ વિજેતા થશે તેઓ વચ્ચે જિલ્લા કક્ષાના બાસ્કેટબોલ સ્પર્ધામાં આગળ લઈ જશે, જેમાંથી વિજેતા થયેલા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા પણ જશે. જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની બાસ્કેટબોલ સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ હતી, જેમાં અંડર 14, 17 અને ઓપન કેટેગરીની ભાઈઓની 16 ટીમોએ ભાગ લીધો હતો. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ રહી છે. આ પ્રસંગે બીડી હાઈસ્કૂલના પ્રોફેસર ડોબીયાર દેસાઈ, હીરાભાઈ પ્રજાપતિ, ઇકબાલભાઈ પઠાણ, પીડી ઝાલા, શૈલેષભાઈ પ્રજાપતિ વગેરે કોચ રેફરી ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે બહેનોની જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાવાની છે. સાંતરપુર તાલુકાના 1/7C વિભાગના આવતી જાખોત્રા ડિસ્ટ્રિક્ટ કેનાલ તૂટવાનું મુખ્ય કારણ ગેટ ઓપરેટર હાજર ન હોવાને કારણે પાણીનું લેવલ વધ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો કેનાલોની ખરાબ કામગીરીને કારણે અવારનવાર કેનાલો તૂટવાની ઘટના પણ ઘટતી રહે છે. તેમાં કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ટેન્ડરમાં ખાઈકીનો મામલો પણ સામે આવી શકે છે. કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાં પરિવર્તા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. અવારનવાર કેનાલો તૂટવાથી ઘટનાઓ ઘટે છે, તેમ છતાં વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ સખ્ત પગલાં લેવામાં આવતા નથી. કેનાલોની નબળી કામગીરી અધિકારીઓની સંડોવણી હોવાની આક્ષેપ પણ ખેડૂતોએ અગાઉ પણ કર્યા હતા અને આગળ પણ અત્યારે હાલ પણ આ એક ચર્ચાનો મુદ્દો રહ્યો છે. જાખોત્રા ડિસ્ટ્રિક્ટ કેનાલ તૂટી જવાથી આજુબાજુના ખેતરો પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ જતા નુકસાન આવ્યું છે. તંત્ર દ્વારા જવાબદાર સામે કોઈ કાર્યવાહી ન થઈ હતી. આવું કેટલા દિવસ ચાલશે તેવી હૈયા વરાળ ખેડૂતો ઠાલવી રહ્યા છે. પાટણ જિલ્લાની અંદર 14 ખોખો સ્પર્ધા SD આચાર્ય પ્રાથમિક શાળા વારાહીના વિદ્યાર્થીઓએ ત્રીજું સ્થાન મેળવતા સમગ્ર ગામમાં આનંદની લાગણીઓ ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના સ્પોર્ટ્સ ટ્રેનર કાળુભાઈ અને મુકેશભાઈએ જીવ જોડીને તન તોડ મહેનત બાળકોને કરાવી હતી. શાળાના આચાર્ય દેવસિંહ પરમાર, રાજેશભાઈ પ્રજાપતિ, વીડી ઠક્કરે ભાગ લીધેલ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. અબડાસા તાલુકા પંચાયતમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં ડોડિયા ભરતભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમ ગામના આગેવાનો, તાલુકા પંચાયત સ્ટાફ, પોલીસ સ્ટાફ, સ્કૂલના બાળકો પણ હાજર રહ્યા. અબડાસા તાલુકાની અંદર ધ્વજવંદન કાર્યક્રમ 75માં ધ્વજવંદન કાર્યક્રમમાં ઘણા અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અખિલ કચ્છ હિંગોરા સમાજ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4ની ફાઇનલમાં ફૈઝાન વોરિયર્સ ખીરસરાનો વિજય. અબડાસા તાલુકા 23 અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા દર વર્ષે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે સમાજના યુવાનોની માંગ હતી કે નાઇટ ક્રિકેટ રમવી જોઈએ. ત્યારે વિંઝાણ ગામના હિંગોરા અલીમામદભાઈ ફૌજી સુધી પહોંચતા તેઓ હાલમાં રજાઓ પર આવતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તમામ યુવાઓમાંથી ટોપ ખેલાડીઓને દરેક ટીમ માટે આઇકોન તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કુલ ખેલાડીઓની સંખ્યા મુજબ 12 ટીમ બને તેમ હોવાથી સમાજના દાતાશ્રીઓમાંથી 12 સ્પોન્સર બનીને તમામ ખેલાડીઓને ઓક્શનના માધ્યમથી ટીમો બનાવીને 10 દિવસના આયોજન કરવામાં આવ્યું. ફાઇનલમાં રિસ્કી વોરિયર્સ
અર્જણ પર ફેજાન વોરિયર્સ ખીરસરા પહોંચી હતી અને બંને ટીમોના ખેલાડીઓ અને આજુબાજુના આગેવાનો દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રગીતથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ટોસ વિધિ સૈયદ અબ્દુલ હમીદ શાહ દ્વારા કરવામાં આવી હતી. ટોસ ફેજાન વોરિયર્સ ખીરસરાને જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરીને 12 ઓવરમાં 140 રનનો મોટો ટાર્ગેટ આપી ફેજાન વોરિયર્સ ખીરસરાની તેજ તકરાર બોલિંગ અને ફિલ્ડિંગના સામે રિસ્કી વોરિયર્સ અર્જણ પણ દ્વારા 10.2 ઓવરમાં જ 104 રન્સનો ઓલ આઉટ થઈ જતા રોમાંચક મુકાબલાનો અંત થયો હતો અને ફેજાન વોરિયર્સ ખીરસરા મેગા ફાઇનલ મેચ જીતી ગઈ હતી. આયોજકો દ્વારા વિનર ટીમને ટ્રોફી અને રોકડ રૂપિયા 20,000ના ઇનામ આપવામાં આવ્યા હતા. હારનાર ટીમ રનર્સઅપ રિસ્કી વોરિયર્સ અર્જણપરાને પણ ટ્રોફી સાથે રોકડ રકમ 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ મેચમાં મેન ઓફ ધ મેચ તાહિર હિંગોરા ખીરસરા રહ્યા હતા અને બેસ્ટ બોલર સબ્બીર હિંગોરા ધનાવાડા રહ્યા હતા અને બેસ્ટ બેટ્સમેન અબેન્દ્રમાન હિંગોરા કડવાડા રહ્યા હતા. ફાઇનલ મેચ જોવા માટે અખિલ કચ્છે હિંગોરા સમાજના મુખ્ય જુણસર ભાઈ હિંગોરા અને ઉપપ્રમુખ હાજીયાકુબ ભાઈ હિંગોરા અને અબડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય હાજી અહમદભાઈ હિંગોરા અને અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરા અને અબડાસા તાલુકા પંચાયતના માજી ચેરમેન જાફરભાઈ અને અખિલ કચ્છ હિતરક્ષક સમિતિ અબડાસાના મુખ્ય પ્રમુખ સાલેમાતભાઈ પઢિયાર અને વિંજાણ ગામના સરપંચ સજનસિંહ જાડેજા અને ખીરસરા ગામના સરપંચ આદમભાઈ હિંગોરા અને રેડિયા મંજરના સરપંચ અનવરભાઈ હિંગોરા અને ભાનડા સરપંચ જાફરભાઈ નોડે અને ખીરસરાના સરપંચ મામદભાઈ સુમરા અને નોટરી વકીલ ઇકબાલભાઈ હિંગોરા અને ઇમરત કુંભાર એડવોકેટ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન અને વ્યવસ્થા વિંજાણ ગામના ઉપસરપંચ દાદાભાઈ હિંગોરા અને આશરફભાઈ હિંગોરા ખીરસરાએ સુલતાનભાઈ હિંગોરા ખીરસરા અને સબીર સૈયદ વિંજાણ અને ઉમેદ હિંગર સાંધવા અને ફેજલ સૈયદ વિંજાણ અને ગફાર હિંગોર વિંજાણ સહિત કરી હતી અને મુખ્ય આયોજક CRPC જવાન હિંગોરા આલિમભાઈ ફોજી હતા. કોમેન્ટરનું ભાર જાડેજા પૃથ્વીરાજસિંહ સાંધવ અને સૈયદ રશીદ શાહ બાપુએ સંભાળ્યો હતો. આજરોજ મહેસાણા ખાતે ખેલ મહાકુંભની જિલ્લા શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જે મહેસાણા સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ ખાતે રમાયેલી હતી, જેમાં મહેસાણા જિલ્લાના તાલુકાઓમાંથી ખેલાડીઓ રમ્યા હતા, જેવા કે મહેસાણા, ખેરાલુ, વિસનગર, કડી, વિજાપુરની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં જયવીર સ્પોર્ટ્સ ક્લબ પ્રથમ નંબરે જીતી હતી અને હવે ગુજરાત રાજ્ય કક્ષાની શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવી લીધો હતો. જિલ્લા સ્પોર્ટ્સ સંકુલમાં મહેસાણા જિલ્લાના ખેલાડીઓ આવ્યા હતા. એ ખેલાડીઓ માટે ચા નાસ્તો કે જમવાની પણ કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.